માંજલપુરની એક મહિલાએ પોતાની પર બળાત્કાર થયાની ફરિયાદ માંજલપુર પોલીસ મથકે નોંધાવી હતી, જેમાં મહિલા પીએસઆઈ આર.એન. ચુડાસમાએ આરોપીને કલકત્તાથી ફ્લાઇટમાં લાવવા માટે પીડિતા પાસેથી 1.55 લાખની માંગણી કરી હતી. જે બાદ આ કેસની તપાસ પોલીસ કમિશનર દ્વારા ડીસીપી લીના પાટીલને સોંપવામાં આવી હતી. ત્યારે ખાતાકીય તપાસ દરમિયાન ડીસીપીએ મહિલાના વકીલ, પીએસઆઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલના નિવેદન લીધા હતા, જેનો રિપોર્ટ પોલીસ કમિશનર નરસિંહા કુમારને સુપરત કરવામાં આવ્યો છે. ત્યારે હવે આક્ષેપિતો સામે ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે થલતેજમાં લીડી તળાવ પાસે એક મકાનમાં દરોડો પાડી જુગાર રમતા 7 લોકોને ઝડપી લીધા હતા. જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે દરોડો પાડતા પોલીસને જોઈને જુગાર રમી રહેલા 5 લોકો ભાગી ગયા હતા. જ્યારે પોલીસે સ્થળ પરથી ઘનશ્યામ પટેલ, દિનેશ ઠાકોર, લાલાભાઈ ભરવાડ સહિત 7 લોકોની અટકાયત કરી 8 ફોન અને 5 કાર મળીને 24 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે ફરાર આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાત પોલીસમાં હાલ એએસઆઈની જગ્યા વધારે પ્રમાણમાં ખાલી હોવાથી ગૃહ વિભાગે આ સંદર્ભમાં મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં એએસઆઈની સીધી ભરતી કરવાને બદલે જરૂરી લાયકાત ધરાવતા હેડ કોન્સ્ટેબલોને એએસઆઈ તરીકે પ્રમોશન આપવામાં આવશે. જેના અનુસંધાને રાજ્યના તમામ પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનરેટને 30મી ઓગસ્ટ સુધીમાં હેડ કોન્સ્ટેબલોને બઢતી આપી એએસઆઈ તરીકેની નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ કરવા તેમજ હેડ કોન્સ્ટેબલની ખાલી પડતી જગ્યા પર કોન્સ્ટેબલોને બઢતી આપવાની કામગીરી પૂર્ણ કરવા એડમિનના વડા ગગનદીપ ગંભીર દ્વારા સૂચના આપવામાં આવી છે.